નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર વિધાનસભામાં કલાકારોને આપેલા આમંત્રણમાં અસમાનતા મામલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર વિક્રમ ઠાકોરને માઠું લાગ્યું હતું, જેના બાદમાં તેમણે મીડિયા સમક્ષ તેમજ સોશિયલ મીડિયા પર પણ ઠાકોર સમાજના કલાકારોની અવગણનાના મામલે પોતાનો ઉભરો ઠાલવ્યો હતો અને આ મુદ્દો ગઈકાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો હતો। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે સરકારે કલાકારો સાથે ભેદભાવ કર્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે। ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને આ મુદ્દે રજૂઆત કરી હતી કે રાજ્યની સરકાર દ્વારા કલાકારો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે। અમિત ચાવડાએ ગૃહમાં રજૂઆત કરતા જણાવ્યું કે ચલચિત્રોના કલાકારો હોય, અન્ય કલાકારો હોય, એમને પારિતોષિક આપવામાં તો ભેદભાવ આના અનેક વખત આક્ષેપ થયા છે, પરંતુ હવે સન્માન કરવામાં કે બોલવામાં પણ ભેદભાવ થાય અને એના માટે કોઈ કલાકારોને જાહેરમાં પત્રકાર પરિષદ કરવી પડે છે, કોઈ કલાકારોએ જાહેરમાં મંચ પરથી ભાષણ કરવા પડે, ચોક્કસ સમાજના લોકોને, ચોક્કસ વર્ગના લોકોને અને ચોક્કસ વિસ્તારના કલાકારોને ભેદભાવનો ભોગ બનવું પડે છે। જો કે અહેવાલ એવા મળી રહ્યા છે કે આ મુદ્દે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ચલચિત્રોના કલાકારોને બોલાવવાના બાકી છે, એમને આમંત્રણ આપવામાં આવશે। આ ઉપરાંત ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ જણાવ્યું કે કલાકારોને કોઈ જ્ઞાતિ હોતી નથી, આ અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન જેટલા પણ કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું, કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો, અચાનક કરાયેલા આ આયોજનના લીધે ભૂલાઈ ગયા હશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।